નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ઘણા લાંબા સમય પછી કેટલી વાર માંગ કર્યા પછી, ઘણા આંદોલન કર્યા પછી આખરે શિક્ષકોની કાયમી ભરતીને લઈને સારા સમાચાર મળી રહ્યા છે. 15 વર્ષ પછી શાળામાં પીટી શિક્ષકોની કાયમી ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વ્યાયામ શિક્ષકોની ભરતી માટેના નિયમ નક્કી કરવા 10 સભ્યોની કમિટી પણ બનાવી છે. તો હવે આ 10 સભ્યોની કમિટીમાં કોણ કોણ હશે, વિગતવાર માહિતી જોઈએ. તો કમિટીમાં અગ્ર સચિવ, અધ્યક્ષ અને સભ્યમાં નિયામકો અને 2 સંગઠનના હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં ના આવતા ખેલ સહાયકો દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલનો કરતા સરકાર દ્વારા 17 એપ્રિલ 2025ના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ખેલ સહાયકની ભરતી અંગે બેઠક મળી હતી. હવે બેઠકમાં થયેલ ચર્ચાના અનુસંધાને ભરતી પ્રક્રિયા કરવા માટે વ્યાયામ શિક્ષકની ભરતી માટે સમિતિ રચવાની જરૂર જણાતા નિર્ણય લેવાયો હતો. હવે સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતી અંગે નિયમો, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયાની પદ્ધતિ જેવી બાબતો અંગે વિચારણા કરવા માટે અગ્ર સચિવની અધ્યક્ષતામાં 2 સચિવ અને 1 સભ્ય સચિવમાં વિવિધ શિક્ષણ વિભાગની કચેરીના નિયામક તેમજ આંદોલનમાં જોડાયેલા ક્રીડા ભારતી ગુજરાત પ્રાંતમાં પ્રતિનિધિ તરીકે ડોક્ટર ચિરાગ પટેલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભીખાભાઈ પટેલ જોડાયા હતા. તો હવે આ 10 સભ્યોની કમિટીમાં કોણ કોણ હશે? તો અધ્યક્ષમાં અગ્ર સચિવ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, સચિવ, નાયબ સચિવ પ્રાથમિક શિક્ષણ, સચિવ, નાયબ સચિવ માધ્યમિક શિક્ષણ, સભ્ય સચિવ, નાયબ નિયામક ભરતી નિયામક શાળાઓની કચેરી, સભ્યમાં ચેરમેન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સભ્યમાં નિયામક કમિશનર શાળાઓની કચેરી, નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ક્રીડા ભારતી ગુજરાત પ્રાંતના 1 પ્રતિનિધિ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના 1 પ્રતિનિધિ અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના 1 પ્રતિનિધિ જોડાયા છે. કમિટીનું કામ આ 5 મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી સરકારને ભલામણ કરશે, જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માટે હાલની જોગવાઈઓમાં શું ફેરફાર કરવાના થાય છે, અન્ય રાજ્યોમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કયા પ્રકારની વ્યવસ્થા છે તેનો અભ્યાસ કરવો, વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની થાય તો તે માટે કયા પ્રકારની પદ્ધતિ અનુસરવી, કયા પગાર ધોરણમાં નિમણૂક કરવી, આ સિવાયના જરૂરી મુદ્દાઓ પર પણ વિચારણા કરવામાં આવશે. ધન્યવાદ.